એપ્રિલના રોજ સુરતમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની વરાછા બ્રાન્ચમાં 50 લાખની લૂંટ ચલાવવામાં આવી હતી। આ ગુનાને અંજામ આપનાર બિહારની કુખ્યાત કુંદન ભગત ગેંગનો વધુ એક સાગરીત મંતીશ ઉર્ફે મુકેશ કુમારને સુરત ક્રાઇમ બ્રાન્ચે બિહારના પૂર્વ ચંપારણ મોતીહારી જિલ્લામાંથી ઝડપી પાડ્યો છે। પોલીસની ભીંસ વધતા આરોપી મુકેશ ભારત સરહદ ઓળંગીને નેપાળ ભાગી જવાની ફિરાકમાં હતો, પરંતુ તે સરહદ પાર કરે તે પહેલા જ ગુજરાત પોલીસે તેને દબોચી લીધો હતો। બેંક લૂંટ કેસમાં અગાઉ ઝડપાયેલા આરોપીઓની પૂછપરછમાં મંતીશ ઉર્ફે મુકેશ કુમાર લખેન્દ્ર રાયનું નામ સામે આવ્યું હતું। આ માહિતી મળ્યા બાદ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ એસએન પરમારના નેતૃત્વમાં એક સ્પેશિયલ ટીમ તાત્કાલિક બિહાર રવાના થઈ હતી। આ ટીમે પૂર્વ ચંપારણ અને મોતીહારી જિલ્લામાં સ્થાનિક પોલીસનો સંપર્ક કર્યો હતો। મુકેશ પોલીસથી બચવા દરરોજ પોતાની જગ્યા બદલતો રહેતો હતો। સુરત પોલીસની ટીમે સતત 8 દિવસ બિહારના અંતરિયાળ ગામડાઓમાં સ્થાનિક પહેરવેશ અને ખાનગી કપડામાં રહીને હ્યુમન ઇન્ટેલિજન્સ નેટવર્ક ગોઠવ્યું હતું। આખરે 30 મેના રોજ રાત્રે 10:30 વાગ્યે મોહીતારીના બિરતી બજાર ચોક વિસ્તારમાંથી તેને ઝડપી લેવાયો હતો। પોલીસ પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો। મુકેશનો સીધો સંપર્ક લૂંટના મુખ્ય સૂત્રધારોમાંથી એક એવા વિજય નામના આરોપી સાથે હતો। વિજય અને મુકેશ બંને બાજુના ગામમાં રહેતા હોવાથી નાનપણના પાકા મિત્રો છે। વિજયે જ મુકેશને આ આખી ગેંગમાં સામેલ કર્યો હતો। એટલું જ નહીં, લૂંટ દરમિયાન જો કોઈ પ્રતિકાર કરે અથવા પોલીસ સામે આવી જાય તો સામનો કરવા માટે વિજયે મુકેશને બિહારમાં અવાવરૂ જગ્યાએ દેશી તમંચા અને પિસ્તોલથી ફાયરિંગ કરવાની સ્પેશિયલ ટ્રેનિંગ આપી હતી। હાલ વિજય પોલીસ પકડથી દૂર છે। મુકેશ ઉર્ફે મંતીશ કુમારને મોતીહારી કોર્ટમાં રજૂ કરી 72 કલાકના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી સુરત લાવવામાં આવ્યો છે। એડિશનલ સીપી કરણસિંહ વાઘેલાએ જણાવ્યું કે મુકેશ લૂંટ દરમિયાન બેંકની અંદર હથિયાર સાથે ઘૂસનારા આરોપીઓ પૈકી એક છે। તેની પ્રાથમિક પૂછપરછ ચાલુ છે। લૂંટમાં વપરાયેલા કુલ 6 હથિયારો તેણે ક્યાં છુપાવ્યા છે તેની તપાસ કરવાની બાકી છે। 27 એપ્રિલ 2026ના રોજ વરાછા વિસ્તારમાં એસબીઆઈ બેંકમાં એક લૂંટનો બનાવ બનેલો હતો, જેની અંદર 6 થી 7 ઈસમો હથિયારધારી ઈસમો એ બેંકમાં ઘૂસી ગયેલા હતા અને બેંકમાંથી મોટી સંખ્યામાં રકમની લૂંટ કરીને તો ભાગી ગયા હતા। આ લૂંટના જે બનાવ છે એને ધ્યાને રાખીને તાત્કાલિક લોકલ પોલીસ સ્ટેશન, લોકલ ડીસીપીની ટીમ, એમના સેક્ટર સાહેબની ટીમ અને સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચ આ ગુનાને ડિટેક્ટ કરવા માટે તાત્કાલિક લાગી ગઈ હતી। અલગ અલગ 10થી વધુ ટીમો ક્રાઇમ બ્રાન્ચની અને સાથે સાથે પોલીસ સ્ટેશનની ટીમો આની પાછળ ડિટેક્ટ કરવા માટે લાગેલી હતી। સમગ્ર શહેરના જે વિશ્વાસ પ્રોજેક્ટ છે ગુજરાત ગવર્મેન્ટનો, એ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત લગાવેલા તમામ કેમેરા, 1000થી વધુ કેમેરા અને આસપાસના વિસ્તારના તમામ કેમેરા એમાં ચેક કરવામાં આવ્યા હતા અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ આધારે આ આખો જે લૂંટનો બનાવ છે, એસબીઆઈ બેંક લૂંટનો બનાવ, એ કુંદન ભગતની ગેંગ દ્વારા કરવામાં આવ્યા હોવાનું પ્રસ્થાપિત થયું હતું। કુંદન ભગત હાલ પટનાની જેલમાં છે। કુંદન ભગતને આવનારા દિવસોમાં સુરત શહેર પોલીસ ટ્રાન્સફર વોરંટ આધારે એની પણ પટના જેલમાંથી એની ધરપકડ કરીને સુરત શહેરમાં લાવવાની છે। ક્રાઇમ બ્રાન્ચને આ ગુનાને ડિટેક્ટ કરવામાં ખૂબ મોટી સફળતા જે તે સમયે જ ફક્ત 4 દિવસના ટૂંકા ગાળામાં મળી ગઈ હતી અને આરોપીઓ આઈડેન્ટિફાઈ કરીને ઉત્તર પ્રદેશના અયોધ્યા જિલ્લો અને ગોંડા જિલ્લો ત્યાંની લોકલ પોલીસની મદદથી શુભમ ઠાકુર અને વિકાસસિંહ રાજપૂત 2 આરોપીની ઓલરેડી ધરપકડ થઈ ચૂકેલી છે અને આ 2 આરોપીની પૂછપરછમાં વધુ આગળ જે ડિટેક્શનમાં મદદ મળી હતી અને 2 આરોપીની પૂછપરછની ઇન્ટ્રોગેશન આધારે બિહારના ઈસ્ટ ચંપારણ જિલ્લાનો જે આરોપી છે મંતીશ ઉર્ફે મુકેશ કુમાર, એને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યો હતો અને પીઆઈ જે અમારા પરમાર છે, એસએન પરમાર ક્રાઇમ બ્રાન્ચના, એની એક આખી ટીમ અમે લોકોએ બિહાર રવાના કરી હતી। બિહારના ઈસ્ટ ચંપારણ, પૂર્વ ચંપારણ અને મોતીહારી જિલ્લા, એ બંને જિલ્લાઓમાં ત્યાંની લોકલ પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો, ત્યાંની મદદ લેવામાં આવી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ સતત 8 દિવસ સુધી ત્યાં હાજર રહીને અલગ અલગ લોકોને પૂછપરછ કરીને ત્યાં ખાનગી પહેરવેશમાં, ખાનગી કપડામાં ત્યાં રહીને ત્યાંના લોકોની પૂછપરછ કરીને અને અલગ અલગ ગામડાઓમાં સતત વિઝિટ કરીને આજે આરોપી જે રોજે રોજ પોતાના નિવાસ બદલતો હતો, રોજે રોજ પોતાના ગામડામાંથી ભાગતો ફરતો હતો, એ આરોપી મંતીશ કુમાર ઉર્ફે મુકેશ કુમારને 30મી મેના રોજ એને પકડી પાડવામાં આવ્યો છે। ત્યાંના મોતીહારી જિલ્લાના બિરતી બજાર ચોક પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એને પકડી પાડવામાં આવ્યો છે
આ ઉપરાંત 50 લાખ રૂપિયાની લૂંટમાંથી તેણે કેટલો હિસ્સો મળવાનો હતો કે એડવાન્સમાં કોઈ રકમ મળી હતી કે કેમ તે અંગે રિમાન્ડ મેળવીને ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવશે. સુરતમાં આ ગેંગને લોકલ આશ્રય આપનાર કુંદન ગેંગના સ્થાનિક સાગરીત અંગે પણ તપાસ તેજ કરવામાં આવી છે.